ચા નાસ્તો ચાલી રહ્યો છે. બનેવી ચા નાસ્તો કરે છે. જોડે પપ્પા ઊભા છે. આપણા વરરાજા રેડી થઈ ગયા છે. આકાશભાઈ સવારના 8 વાગ્યા છે અને બધી જગ્યાએ ફોટોગ્રાફી ચાલે છે. અને આપણા વરરાજા બેઠા છે ગાડી. તો ગાડી રેડી જશે. આવી ગઈ જો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશો. અમે પણ બધા મજામાં છીએ. સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા છે અને ગાંધીધામમાં અમે મેરેજ માટે આવ્યા છીએ. ગઈકાલે અમે અંજાર અને ભુજમાં ફરવા માટે ગયા હતા અને સાંજે આવીને ગાંધીધામ રોકાયા હતા અને અત્યારે સવારે અહીંયાથી અમે મેરેજમાં જવા માટે નીકળીશું. ગાંધીધામ ભાણિયાના લગ્ન છે એટલા માટે ગાંધીધામ આવ્યા છીએ. રાત્રે 2:30 વાગે ભાણિયાની જાન આવી ગઈ હતી ગાંધીધામમાં અને બધા મહેમાન આવી ગયા હતા. રાતે જ બધા અહીંયા હોલમાં સૂઈ ગયા હતા અને અત્યારે ચા નાસ્તો ચાલી રહ્યો છે. બનેવી ચા નાસ્તો કરે છે. જોડે પપ્પા ઊભા છે. અહીંયા બધા મહેમાન બેઠા છે હોલમાં. મોટાભાઈ પણ ચા નાસ્તો લઈ લીધો છે. લઈએ છીએ અમે. અહીંયા આ રૂમમાં બધા રેડી થાય છે. જીયાન તૈયાર કરે છે. હિના અને ભાભી તૈયાર થઈ ગયા છે. ઋતુન તૈયાર થવાનું બાકી છે હજુ. અમે બધાએ પણ ચા નાસ્તો લઈ લીધો છે. 1-2 ચમચી ખાઈ લે ને. ચા નાસ્તો કરી લીધો છે અને વરરાજાની ગાડી પણ રેડી થઈ ગઈ છે. મોટાભાઈ પણ ગાડીમાં બેઠા છે અને આ ટ્રાવેલ્સ લઈને આવ્યા છે નડિયાદથી. મમ્મી પપ્પા પણ રેડી થઈ ગયા છે. મમ્મી પપ્પા લક્ઝરીમાં આવ્યા હતા રાતે. જીયા રેડી છે. હા પાડીએ પણ હજુ ખુલવા જ તો મંદિર ખુલશે, હજુ વાર છે. અહીંયા ફોટોગ્રાફી ચાલે છે. આ વરરાજાના ભાઈ છે. મારો મોટો ભાણો છે આ. અહીંયા બધા લશ્કરીમાં જવા માટે તૈયારી કરે છે. આપણા રૂમમાં તો બધા રેડી થાય છે. હાય, બધા રેડી જ છે. આપણા બેન છે. આપણો ભાણિયા ઉપાડ્યા છે એમના મમ્મી. અને અહીંયા બધા રેડી છે. આપણા વરરાજા રેડી થઈ ગયા છે. આકાશભાઈ ઝાકળ પડ્યું છે અને ગાડીની હાલત કેવી થઈ ગઈ છે. સાફ કરવી પડશે ગાડી. મૂકી નાખો. બધા ફોઈ છે અને મમ્મી છે. ફોટો પડાવે છે. ઓય હરકા ફોટા પાડ. તારામ પાડ ને પર. અહીંયા વરરાજાનું ફોટોશૂટ ચાલે છે. સવારના 8 વાગ્યા છે અને બધી જગ્યાએ ફોટોગ્રાફી ચાલે છે. મમ્મી ભાભી અને હિના ફોટો પડાવે છે. ઋતુ ફોટો પાડે છે.
અને અહીંયા અંદર વરરાજા જોડે પણ બધા ફોટો પડાવી રહ્યા છે. આપણે મંદિરમાં જઈશું અત્યારે. અહીંયા જે મંદિર છે એની અંદર આપણે દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું. અહીંયા ઉદ્ધવરામ ભગવાન છે, અહીંયા ગણેશજી છે અને અહીંયા બ્રહ્મદેવ છે. આ 3 જણના મંદિર છે અહીંયા. અને એની બાજુમાં હોલ આવેલો છે. વરરાજાની ગાડી તૈયાર થઈ ગઈ છે અને વરરાજા આવી ગયા છે, એટલે કે આપણો ભાણિયો ગાડીમાં બેસી જશે અને અહીંયાથી પછી બીજી જગ્યાએ જવાનું છે. ગાડીમાં બેસતા એન્ટ્રીના ફોટોના વિડીયો બને છે અને આપણા વ્લોગ માટે વિડીયો બનાવે છે. આપણે પણ બધા ગાડીમાં બેસી ગયા છે. જીયા મમ્મી પપ્પા જો લશ્કરીમાં આવવાની છે. ત્યાં ડાયરેક્ટ મળીશું આપણે. આવી ગયા છીએ નજીકમાં અને આપણા વરરાજા બેઠા છે ગાડી. અને અહીંયા પાછળ મોટાભાઈની ગાડી ઊભી છે, ત્યાં લશ્કરી ઊભી છે અને બેન્ડ વાજા પણ આવી ગયા છે. વરઘોડાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા બેન્ડ વાજાની આગળ બધા ઊભા છે. ભાભી ફોટો પણ આવે છે, ડાન્સ કરે છે, વાતો કરે છે.
પાણી છે અને આ રોહિતની ફ્રેન્ડ છે. ક્યાં જાય છે? જાન લઈને આવી ગયા છીએ ઘરે અને ચા નાસ્તાનો પ્રોગ્રામ ચાલે છે.
અહીંયા પાદરી પણ આવી ગયા છે. કપડાં આપવાના છે, સગાઈની વિધિ કરશે. દુલ્હન માટેના કપડાં, ઘરેણાં અને કટલરીનો સામાનનો ફોટો પાડી રહ્યા છે. બધો સામાન ટેબલ પર ગોઠવે છે, કેમ કે તે દુલ્હનના હાથમાં આપવાનો છે. સગાઈની વિધિ ચાલુ થઈ છે. તમારી સાથે લગ્ન કરવાના મારા વચનના પ્રતીક તરીકે તેમજ મારી વફાદારી તથા મારી પ્રેમની પ્રતિજ્ઞા તરીકે હું આ વીંટી તથા અન્ય ભેટો તમને આપું છું. મારી સાથે લગ્ન કરવાનું તમારું વચન હું સ્વીકારી લઉં છું અને મારી વફાદારી તથા મારા પ્રેમની પ્રતિજ્ઞા હું તમને આપું છું. 11 વાગી ગયા છે અને અહીંયા ઘરે સગાઈની વિધિ પતી ગઈ છે અને હવે ચર્ચમાં જવાનું છે. આકાશના મેરેજ ખ્રિસ્તી રિવાજ મુજબ કરવાના છે, એટલે પહેલાં ઘરે સગાઈ રાખી હતી અને હવે અહીંયા ત્યાં બધા ચર્ચમાં જઈશું. તો ગાડી રેડી જ હશે. આવી ગઈ જો. ચર્ચમાં જવા નીકળીએ છીએ હવે. ગોપી, અમારે ગોપી કહીએ છીએ, આકાશ નામ છે. એ આવી ગયા છે અહીંયા. લજગરીમાં જવાનું છે, બધા લજગરીમાં જઈએ છીએ. હવે આપણે ગાડી અહીંયા મૂકી દીધી છે, લજગરીમાં બેસી જઈશું ચર્ચમાં જવા. CNI ચર્ચ ગાંધીધામ આવી ગયા છીએ. બધા અહીંયા ઉતરી ગયા છે અને લજગરી આગળની બાજુ પાર્કિંગમાં મૂકવામાં આવી છે અને અહીંયા જીયાને ભૂખ લાગી છે. દુલ્હન પક્ષના લોકોની ઈચ્છા હતી કે તે લોકો પણ ડાન્સ કરે, ગરબા ગાય, તો અહીંયા પણ બેન્ડ વાજા આવી ગયા છે.
કન્યા આપણા મધ્યે આવી પહોંચી છે અને તેઓ જ્યારે ચર્ચની અંદર પ્રવેશ કરે ત્યારે આપણે પોતે પોતાની જગ્યા પર ઊભા થઈએ અને એમને આવકારીશું. તો આપણે પોતાની જગ્યા પર ઊભા થઈ જઈએ અને કન્યા અત્યારે પ્રવેશ કરી રહેશે. તમને બંનેને ગંભીરતાપૂર્વક ફરમાવું છું કે તમારું લગ્ન થવામાં કોઈ કાયદેસર બાધ નડતો હોય એવું તમારી જાણમાં હોય તો તમારે તે હમણાં જ જાહેર કરવું જોઈએ. છે મોટેથી બોલો, આમ નહીં. ઠીક છે, એમણે લગ્ન માટે જે સંમતિ આપી છે તમારે હા હું એમ જ કરીશ એ રીતે બોલવાનું છે. આકાશ, શું તમે સિમરનને તમારી પરણિત પત્ની તરીકે સ્વીકારી લઈને ઈશ્વરના પવિત્ર નિયમો અનુસાર તેમની સાથે પવિત્ર લગ્ન જીવન ગાળવા તૈયાર છો? તમે તેમના પર પ્રેમ રાખશો, તેમનું સન્માન જાળવશો અને અન્ય સર્વનો ત્યાગ કરીને આજીવન તેમને જ વિશ્વાસુ અને વફાદાર રહેશો? હા, ઈશ્વરની સહાયથી હું એમ જ કરીશ. હા, ઈશ્વરની સહાયથી હું એમ જ કરીશ. સિમરન, તમારે બોલવાનું છે. હું કહીશ ત્યારે તમારે બોલવાનું. સિમરન, શું તમે આકાશને તમારા પરણિત પતિ તરીકે સ્વીકારી લઈને ઈશ્વરના પવિત્ર નિયમો અનુસાર તેમની સાથે પવિત્ર લગ્ન જીવન ગાળવા તૈયાર છો? તમે તેમના પર પ્રેમ રાખશો, તેમનું સન્માન જાળવશો અને અન્ય સર્વનો ત્યાગ કરીને આજીવન તેમને જ વિશ્વાસુ અને વફાદાર રહેશો? હા, ઈશ્વરની સહાયથી હું એમ જ કરીશ. હા, ઈશ્વરની સહાયથી હું એમ જ કરીશ. ઓકે. હાલ રાખીને આવવા જો. પ્રથમ વીંટી પહેરાવશે સિમરનને. આ ડાબા હાથની ચોથી આંગળીએ વીંટી પહેરાવશે અને તેનો હાથ પકડી રાખશે. પકડી રાખજો આમ અંદર. ઓકે, પહેરાવો. પકડી રાખજો, હાથ પકડી. ચર્ચથી ઘરે આવી ગયા છીએ અને જમવાનું ચાલુ થઈ ગયું છે. આ છે આપણો ભાઈ, ફોઈનો છોકરો છે, ધીરજ, ધીરુ. છાસનું કાઉન્ટર પહેલું છે. ઋતુ હાથ ધોવાઈ છે. ઋતુ શું ખાવાનું છે? આપણે જઈશું હવે ખાવા. પ્લેન ઢોસા. તને ઢોસો ભાવતો હોય પ્લેન ઢોસો ખાઈ લેજે. કંઈક તો બોલ. ફાઇનલી જમવાની ડીશ લઈ લીધી છે અને ધીરુ આપણી જોડે જ છે. ખાઈ લે, બરાબર? ભૂખ લાગી હતી બરાબર? ઓકે. દુલ્હા દુલ્હન પણ ચર્ચથી પાછા આવી ગયા છે. બધાએ જમી લીધું છે અને જમીન બેઠા છીએ, વાતો કરીએ છીએ બધા ભેગા થઈ. સાંજના 5 વાગ્યા છે અને લગ્ન પતી ગયું છે અને અમે લોકો હવે ગાંધીધામથી નીકળીને અમદાવાદ માટે જઈ રહ્યા છીએ. સાંજના 7:30 વાગ્યા છે અને અમે લોકો ગાડીમાં સીએનજી પૂરવા માટે ઊભા રહ્યા છીએ. બાજુમાં સીએનજી પંપ છે અને અહીંયા અમરદીપ ફૂડ કોર્ટ આવેલું છે, ઓનેસ્ટ. ત્યાં બધા જઈને બેઠા છે. હું પણ જઈ રહ્યો છું. ભાઈ ચા પી લીધી છે અને હવે અહીંયાથી અમે લોકો નીકળીશું. 12:30 વાગી ગયા છે અને ઘરે આવી ગયા છીએ. જે હાથ પગ ધોવા છે, એના પણ હાથ પગ ધોવા જશે.
ટ્રાફિક બહુ હતો. અમદાવાદમાં આવ્યા પછી ટ્રાફિક નડ્યો, એના લીધે કલાક વધી ગયો. નહીતર તો 11:30 ઘરે આવી જતા, પણ 12:30 થઈ ગયા. સો ગાઈઝ, આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.